અમે ખેડૂતો એક અલ્ટિમેટ આપીએ છીએ 48 કલાકની અંદર સોમ અથવા મંગળવારની સુધી જો પાણી ચાલુ નહીં થાય તો અમારી તૈયારી પૂરેપૂરી ધરણા કરવાની છે। સરકારશ્રીએ જાહેરાત કરેલી હતી, આપણા મુખ્યમંત્રી સાહેબશ્રીએ જાહેરાત કરેલી હતી કે તમને ઉનાળાનું પાણી મળી રહેશે। આપણા નેતાઓએ, બનાસકાંઠાના નેતાઓએ પણ જાહેરાત કરી હતી કે તમને તળાવમાં અને સુજલામાં પાણી મળી રહેશે। એના અનુસંધાને અમારા ખેડૂતોએ વાવેતર કરેલું છે। 4 તાલુકાના ખેડૂતોએ દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી છે। સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માટે ખેડૂતોએ દિયોદર મામલતદાર કચેરીમાં ઢોલ વગાડ્યા। કેનાલમાં પાણી બંધ કરી દેતા ચાંગા પમ્પિંગમાંથી 6 પંપ તાત્કાલિક ધોરણે ચાલુ કરવા માંગ કરી। ઉનાળાની શરૂઆત થતાં સરહદી વિસ્તારમાં પાણીની જરૂરિયાત ઊભી થતી હોય છે, જેમાં તાજેતરમાં દિયોદર, કાંકરેજ, લાખણી અને ડીસા તાલુકામાંથી પ્રસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેતા ખેડૂતોએ કેનાલ અને તળાવો ભરવા માટે દિયોદર મામલતદાર કચેરી ખાતે આવી ઢોલ વગાડી પાણીની માંગને લઈને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। ત્યારે દિયોદર, કાંકરેજ, ડીસા અને લાખણી તાલુકાના મોટાભાગના ખેડૂતો ઉનાળામાં સુજલામ સુફલામ અને તળાવો પર આધારિત પાણી પર આધાર રાખી મોટાભાગે ખેડૂતોએ બાજરી અને ઘાસચારાનું વાવેતર કર્યું હતું, જેમાં આવી પરિસ્થિતિ વચ્ચે સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોને વાવેતર કરેલ પાકમાં નુકસાની આવવાની દહેશત ઊભી થતાં શુક્રવારના રોજ ડીસા, લાખણી, કાંકરેજ અને દિયોદર તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો ઢોલ લઈ દિયોદર મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ખેડૂતોએ જય જવાન જય કિસાન સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડોના નારા લગાવી દિયોદર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। બ્યુરો રિપોર્ટ, દશરથ બી પ્રજાપતિ, દિયોદર, બનાસકાંઠા। અમે સરકારશ્રીને, આપણા નાયબ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી કે ચોગા પમ્પિંગ સ્ટેશન તાત્કાલિક ચાલુ કરે અને અમારી બાજરી બળતી બચાવે। અત્યારે ઘાસચારો પણ બળેલો છે। સરકારશ્રીએ જાહેરાત કરેલી હતી, આપણા મુખ્યમંત્રી સાહેબશ્રીએ જાહેરાત કરેલી હતી કે તમને ઉનાળાનું પાણી મળી રહેશે। આપણા નેતાઓએ, બનાસકાંઠાના નેતાઓએ પણ જાહેરાત કરી હતી કે તમને તળાવોમાં અને સુજલામાં પાણી મળી રહેશે। એના અનુસંધાને અમારા ખેડૂતોએ વાવેતર કરેલું છે। અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે 48 કલાક સુધી અમારી ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ થવું જોઈએ, ન કે ધરણા થશે અને આંદોલન થશે એની જવાબદારી સરકારશ્રીની રહેશે। અને ત્યાં સુધી અમારા વિસ્તારની કોઈ પણ નેતા કોઈ પણ પ્રોગ્રામ ના કરે અને દરેક ગામની અંદર ડેરીએ ખેડૂતો એકઠા થશે અને આ અમારી પાણીની વેદનાના વિડીયો વાયરલ કરશે। આવેદનપત્ર આપ્યા પછી પ્રાંત અધિકારીની મિટિંગ કર્યા પછી શું નિર્ણય લેવામાં આવ્યો છે? અમારો નિર્ણય છે કે 48 કલાકની અંદર પાણી ચાલુ થવું જોઈએ, ન કે સોમવાર સુધી અમે રાહ જોવાના છે। મંગળવારે તમામ ખેડૂતો એકઠા થશે અને ધરણા ચોગા પમ્પિંગ સ્ટેશને કરશે। મામલતદાર ઓફિસમાં આવ્યા, પ્રાંત કલેક્ટરને અમે આવેદનપત્ર પણ આપ્યું છે અને આવેદનપત્રમાં સાહેબે અમને કીધું છે કે તમને 24 કલાકની અંદર પાણી ચાલુ કરાવી આલો છે એવું કીધું છે અને ઉપર જાણ કરશું। સાહેબશ્રીનો તો એટલો અધિકાર હતો એટલે અમને જાણ કરી, પણ અમને એવું છે કે જો 24 કલાકની અંદર પાણી ચાલુ નહીં થાય તો અમે સાહેબને પણ કહીએ છીએ કે તમે પણ મજૂરી કરો ને અમે ઉપરથી જાણ કરવા માટે તમે જે વાત કરી છે એ બધી કરો અને જો ન થાય તો અમે ધરણા કરશે સાહેબ। કોઈ પણ ભોગે અમારે પાણી સિવાય ચાલે એવું નથી। આટલા મોંઘા બિયારણ, ખાતર અને અમારું બધું આ ખર્ચા કર્યા, કાલે મજૂરી કરી સાહેબ અમે આ બધું કર્યું, તો હવે અમને પાણી ના હાલે તો અમારો બધો પાક બળી જાય, અમે ચેક હશે। અમારા ખેડૂતો શું કરશે? અમારું તો ખૂબ ભયંકર તકલીફ છે પાણી વગર તો સાહેબ। જો પાણી ના મળે તો અમારું બધું ઘાસચારો બળી જાય છે। બધું શું કાર્યક્રમ શું છે? આગામી કાર્યક્રમ સાહેબ મંગળવારના દિવસે જો પાણી ચાલુ નહીં થાય તો અમે મંગળવાર સુધીમાં એમની રાહ જોવો ને કે મોટા પાયે ધરણા કરશે। લાખોની સંખ્યામાં ખેડૂતો આવશે અને જે કંઈ પણ થશે ને જે કંઈ પણ બનશે એની જવાબદારી સરકારશ્રીની રહેશે। અમારે ચર્ચા છે, પ્રાંત અધિકારી અમને આશ્વાસન આપ્યું છે કે મારા લેવલથી જે પણ રજૂઆત કરવાની હતી કલેક્ટર સાહેબશ્રીને, પાણી પુરવઠાના મંત્રીશ્રીને જે પણ એમને આવતું હતું એ લોકોએ કર્યું છે, બરાબર। અને હવે એમને કીધું છે કે પાછો વળતો જવાબ અમે આપીશું, પરંતુ અમે ખેડૂતો એક અલ્ટિમેટ આપીએ છીએ 48 કલાકની અંદર સોમ અથવા મંગળવારની સુધી જો પાણી ચાલુ નહીં થાય તો અમારી તૈયારી પૂરેપૂરી ધરણા કરવાની છે અને એની જે પણ સ્થિતિ થશે એની જવાબદારી સરકાર રહેશે। પાણીને લઈને અત્યારે વેદના શું છે? પાણીને લઈને વેદના છે ને એ આ એસીના ચેમ્બરમાં બેઠેલા લોકો કદાચ નહીં જાણી શકે। એ ગ્રાઉન્ડ લેવલે આવીને જ્યારે ખેડૂતના ખેતરે આવીને પરિસ્થિતિ જોશે ને તાર ખબર પડશે। બાકી તાયફા કરવાવાળા લોકોના ખબર ના પડે કે હાલ ખેડૂતની સ્થિતિ શું છે। એ લોકોને તો બસ એમના રોટલા શેકવામાં જ અત્યારે ધ્યાન છે। ખેડૂત અમુક કોઈને ધ્યાન નથી। ખેડૂત માત્ર એક વોટ બેંક બની ગયો અત્યારે। કોઈ લોકોને ખેડૂતની ચિંતા નથી। માત્ર ને માત્ર દેખાવા પૂરતી જ આ એક લાગણીઓ છે।
બાકી વાસ્તવમાં આવી કોઈ લાગણી કોઈ નેતાને ખેડૂતોથી છે જ નહીં. આ એક દાયકાની અંદર અમે જોયું છે. હા, બતાવેલા છે ને. ગામની અંદર નેતાઓ આવ્યા તો નેતાઓ પાસે ખેડૂતોના પ્રશ્નોના જવાબ નહોતા. આ પરચા ખેડૂતો બતાવેલા છે અને સ્થિતિ ઓનાથી અઘરી થવાની છે. અગાઉ આવનારા સમયમાં સ્થિતિ જો આ લોકોએ ખેડૂતની વાત ના સાંભળી તો સ્થિતિ ઓનાથી વધારે ખરાબ થવાની છે અને એના જવાબદારી પોતે જ હશે. પાણી છોડવામાં ના આવે તો પરિસ્થિતિ કેવી થશે? પાણી છોડવામાં ના આવે તો અત્યારે હાલની તારીખમાં તો ખેડૂતોને બહુ મોટું નુકસાન વેઠવું પડે એમ છે, પણ એ નુકસાન પાછળથી પછી નેતાઓને વેઠવું પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં.